એ પુણ્ય વિવર્જિતા. આ કલયુગમાં લોકો પુણ્ય કર્મ માટે પ્રયત્ન જ નહીં કરે કે ભાઈ પુણ્ય જેવું કંઈ હોય. અને આ કલિકાલ આવી રહ્યો છે. આ કલિકાલમાં બધા લોકો કેવી રીતે જીવન જીવી શકશે? અને ભયંકર કલિકાલ કેવો છે? કલિકાલનું અહીંયા વર્ણન છે. પ્રાપ્તે કલિયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતા. કલિયુગના લક્ષણો બતાવું, 5 લક્ષણો બતાવું, સમજવાનું. આ કલિયુગ ઘોર આવી ગયો છે. કલિયુગનું પહેલું લક્ષણ છે નરાહા પુણ્ય વિવર્જિતા. પુણ્ય કમાવામાં રસ જ નહીં લાગે કોઈ. કાશીમાં તમને કોઈ પણ ભિક્ષા માગે કે જમવા માટે આપો તો તમારો હાથ પાછળ ન ફેરવતા. ખબર નહીં વિશ્વનાથ તમારી પાસે માગવા આવ્યા કે કોણ આવ્યો છે. ભિક્ષાન દેહી ચ પાર્વતી, તો ગમે ત્યાં કે. કાલે હું અહીંયાથી નીકળ્યો ને મને રસ્તામાં એક મોટી ઉંમરના બાપા મળ્યા કે કંઈક જમવું છે. મેં તત્કાલ ખીચામાંથી પૈસા કાઢીને આવશે તમારે જ હોય જમી લેજો. ક્યાંક મહાદેવ ન હોય કેમ ખબર આપણે? એટલે કોઈ જમવા માટે કહે એ પુણ્ય વિવર્જિતા. આ કલયુગમાં લોકો પુણ્ય કર્મ માટે પ્રયત્ન જ નહીં કરે કે ભાઈ પુણ્ય જેવું કંઈ હોય જ નહીં. આવી વિચારધારા આવે, સમજો ને ઘોર કલયુગ આવી ગયો છે. એના પછી હું આના તો બોલી ન શકાય, પણ બ્રાહ્મણો માટે લખ્યું. બ્રાહ્મણો કેવા થશે? વિપ્રા લોભ ગ્રહસ ગ્રસ્તા વેદ વિક્રય જીવીન. 15મો શ્લોક પહેલા અધ્યાયનો. વેદ વિક્રય જીવીન, વેદોને વેચશે, વેચી નાખશે વેદોને. તમારે વેદ ભણવો છે, વેદના પણ ટ્યુશન લાગશે, જોજો તો ખરા તમે. વેદ ભણવા માટે પણ આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં આજે પણ કોઈ અધ્યાપક, યુનિવર્સિટી છે, આજે પણ કોઈ અધ્યાપક સાઇન કરીને પગાર નથી લેતો. અમે તો એમનેમ ભણાવીએ, પગાર આપવો તમે એમનેમ નાખી દે, બાકી પ્રાધ્યાપકને સાઇન કરવી પડે. આ કાશીમાં જ થઈ શકે. આજે કાશીમાં જેટલા લોકો વેદો ભણાવે છે એમાંથી એક પણ વ્યક્તિ 1 રૂપિયો નથી લેતા. એટલે હું કહી શકું કે હજુ પણ કલિયુગ કાશીને સ્પર્શો નથી. હજી તમે સતયુગમાં છો. બધા કે અમે સતયુગ જોઈ નથી. કેવો છે? પંખા નહોતા સતયુગ, લાઈટ નહોતી સતયુગ, બહુ વ્યવસ્થા નહોતી સતયુગ. આપ સતયુગ में હે, એટલે તમે સતયુગમાં છો. એટલે અહીંયા જ્યારે બ્રાહ્મણ છે એ વેદોને વેચવા મળશે, એનો વિક્રય કરવા મળશે. લોભ ગ્રહ ગ્રસ્તા, અને લોભી થઈ જશે. સમજવાનું કે ઘોર કલયુગ આવી ગયો છે. એના પછી ક્ષત્રિયોની મહિમા છે. ક્ષત્રિયો કેવાય? ક્ષત્રિયાશ્ચ તથા સર્વે સર્વધર્મ ત્યાગશીલિન. એ સૌથી મોટા કુસંગી હશે. આ કલીનું લક્ષણ છે. અસત્ય બોલવા વાળા હશે, ધર્મનો ત્યાગ કરવા વાળા હશે, વ્યભિચારી હશે. અને એના પછી આવ્યું છે વૈશ્ય લોકો કેવા હશે? વૈશ્યા સંસ્કાર હીનાસ્તે સર્વ ધર્મ ત્યાગશીલિન. એક પણ સંસ્કાર નહીં હોય. વેપારીઓ સંસ્કાર વિનાના હશે. જે પૈસા વાળા હશે એ કુકર્મમાં લાગેલા હશે. પૈસા વાળા દારૂ પીતા હશે. પૈસા વાળા બહુ પૈસા આવે એટલે નક્કી રાખવાનું એ જગ્યા તો કરી જ લેશે. હો, બહુ પૈસા આવે એટલે આમાં ચડી જ જાવ, એમાં પૂછવાનું હોય જ. બહુ પૈસા આવે એટલે આમાંય જતા રહ્યો, રેડ લાઇટ વિસ્તારમાં પણ જતા રહે, એ દૂષણ આવી જ જાય. એ તો કોઈ મહાદેવની કૃપા હોય તો કદાચ મને એમ છે બચી શકો, બાકી ધન આવે એટલે દૂષણ આવે જ. અહીંયા લખેલું છે કે ધનવંત કુકર્માના. કલિયુગમાં પૈસાવાળા કુકર્મ કરવાવાળા થશે. વિદ્યાવંત વિવાદિન. જે વિદ્યા ભણનારા હશે પણ એ વિવાદમાં જ પડ્યા રહેશે. વિવાદ 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 વિવાદ. એની વિદ્યા બીજાને ઉપયોગી થવા માટેની, વિવાદ માટેની વિદ્યા હશે. અને એનાથી પણ સ્ત્રીઓ કેવી હશે એના માટે લખેલું છે 32મો શ્લોક બીજા અધ્યાયનો. સ્ત્રીયશ્ચ પ્રાયશો ભ્રષ્ટા ભરતા વજ્ઞાનકારિકા. સદાચારથી ભ્રષ્ટ હશે. એક પણ સ્ત્રીઓના જીવનમાં સદાચાર નહીં હોય. એ પોતાના સસરા અને સાસુથી દ્રોહ કરશે. શ્વસુર દ્રોહ કારિણ્ય. એ પોતાના સાસુ સસરાથી દ્રોહ કરશે અને બીજા બધાને પોતાના સાસુ સસરા જેવું એને માન આપશે. પતિનું અપમાન કરશે, બીજા બધા એને માન આપશે.
અને મલિન ભોજન કરશે. નિર્ભયા મલિન આસનાહા. મલિન ભોજન, વાસી ખોરાક, પીઝા ને બર્ગર ખાવા વાળા જશે બધા. ગરમ રોટલી ક્યાંય નહીં થાય. મલિન ખોરાક જમવા વાળા હશે. આવા કલયુગના લક્ષણમાં અમારું મન ચિંતાથી વ્યાકુળ છે. ઇતિ ચિંતા કુલમ ચિત્તમ જાયતે સતતમ હિ ન. 36મો શ્લોક કે મને તો ચિંતા થાય છે અમને બધાને, આના માટે કોઈ ઉપાય હોય તો બતાવો. અને સુત પુરાણે કે હસતા હસતા કહ્યું કે જ્યાં સુધી શિવ પુરાણના 24,000 શ્લોકોનું પારાયણ થશે, ત્યાં જ્યાં 24,000 શ્લોકો બોલાશે શિવ પુરાણના, ત્યાંથી કલયુગ 100 ફૂટ દૂર હોઈ જશે. અહીંયા તો હજી શિવ પુરાણ થવાનું હતું, ત્યાં કલયુગ દૂર થઈ ગયો. કલયુગની જે જે વસ્તુ છે બધી દૂર થઈ ગઈ. ગુરવઃ સંતિ જન્મતો ગુણતશ્ચ વૈ. ગુરવ સંતિ જન્મતો ગુણતશ્ચ વૈ. ગુરવઃ સંતિ બહવો જન્મતો ગુણતશ્ચ વૈ. ગુરવ સંતિ બહવો જન્મતો ગુણતશ્ચ વૈ. પરો ગુરુ પુરાણજ્ઞ. પરો ગુરુ પુરાણજ્ઞ. પરો ગુરુ પુરાણજ્ઞ. પરો ગુરુ પુરાણજ્ઞ. તેષાં મધ્યે વિશેષતઃ. 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 ગુરવઃ સંતિ બહવો જન્મતો ગુણતશ્ચ વૈ. ગુરવ સંતિ